પણ વિધાતા એનાથી રૂઠી ગયો એવું લાગે છે. પોતાનો હાથ લાંબો કરવા છતાંય સાપ એને કરડતો નથી. હવે શું કરવું, મૂંઝાણા છે. અને થોડી વાર સમય વીતવા લાગ્યો. કેમ કાઠિયાણી હજી સુધી એનો મૃત્યુના સમાચાર ન આવ્યા? બહુ સમય થઈ ગયો. અને કાઠી અંદર જાય છે ઘરમાં જેવા, ત્યાં કાઠિયાણીને ઊભા હોય. અને એ સમયે કાઠી મેણું મારે છે. કેમ કાઠિયાણી, જીવ ન ગયો? જીવ ગુમાવો એમ થોડી સહેલી વાત છે. અરે રે, કાઠિયાણીને એ કાઠીના મેણા લાગ્યા અને કીધું કે અરે કાઠી, આટલા વર્ષ તમે મારા ભેગા રહ્યા તોય તમે મને ઓળખી ન શક્યા. હવે તમે ખમો, હું નાગને અહીંયા જ લેતા આવું અને મારા ગળામાં વીંટીને લાવું. તમારી સામે હું કરી દઉં. અને થોડો સમય થાય છે. અરે કાઠી, તો તમે જુઓ, હું તમારી સામે અહીંયા સાપ લેતા આવું. અને એ કાઠિયાણી જાય છે. જ્યાં સાપ હોય ત્યાં સાપને લઈ અને પોતાના ગળામાં બાંધે. પોતાના ગળામાં જેમ હાર કેમ પહેર્યો હોય એવી રીતના સાપ ગળામાં બાંધીને કાઠી સામે લાવે છે. અને કાઠી સામે લાવીને કહે છે, જોવો કાઠી, આ રહ્યો મારા ગળામાં સાપ, પણ જોવો તો એ મને કડતો નથી. અને કાઠી કહે, ક્યાં તમારા ગળામાં સાપ છે? મને તો ક્યાંય સાપ દેખાતો નથી. કાઠિયાણી કરે, અરે કાઠી, આવડો મોટો તમને મારો સાપ નથી દેખાતો? મારા ગળામાં છે ઈ. અને કાઠી કહે છે, ક્યાં છે તમારા ગળામાં? તો આ આવડો મોટો સોનાનો હાર છે. આ ક્યાંથી નહીં આવ્યો તમારી પાસે સોનાનો હાર પહેર્યો તોય તમે મને કીધું નહીં? અને કાઠિયાણી આમ કરીને આમ નીચે ગળામાં જોવે, ત્યાં તો સોનાનો હાર હોય છે. અને એના પીરના વાસુકી નાગ દાદાને જ્યારે એને પરચો આપ્યો હોય એવું કહેવામાં આવે છે. અને ત્યારબાદ એ સોનાનો હાર વેચી અને એના જે પૈસા આવ્યા એનાથી ઠાકોર સાહેબને જમાડ્યા હતા. અને આ દાતારી છે કાઠી અને કાઠિયાણીની.